વેલકમ ટુ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. સૌ પ્રથમ તો મિત્રો, જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તેમજ બાજુમાં દર્શાવેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર વિવિધ સહાય યોજના અંગેના વિડીયો, ખેડૂતોને લગતી માહિતી તેમજ જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર આપણે ચર્ચા કરીએ છીએ. આજે એક એવો ટોપિક લઈને આવ્યા છે જે જમીન મિલકતને લગતો ટોપિક છે અને આપના માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. તો રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારી જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે. તો સરકારી જમીન ભાડાપટ્ટે આપવા માટેનો સરકાર દ્વારા એક પરિપત્ર થયેલો છે, જેમાં એ 30 વર્ષ સુધી પણ ભાડાપટ્ટે આપી શકાશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. તો એ જોગવાઈ શું છે એને આપણે વિગતે ચર્ચા કરીએ. એ પરિપત્ર આખો જોઈ લઈએ કે એમાં કઈ કઈ જોગવાઈ છે, અરજી કઈ રીતે કરવાની છે અને કઈ રીતે એની કમિટી નક્કી કરશે. તમામ બાબતો આપણે આ પરિપત્રના આધારે જ જોઈ લઈશું. તો આ પરિપત્ર છે 18 જાન્યુઆરી 2021નો. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી માટે ભાડાપટ્ટેથી ફાળવવા બાબત. તો એક ખાસ નોંધવા જેવું છે કે બાગાયતી તથા ઔષધીય પાકોની ખેતી કરવી હોય તો આ છે સરકારી ખરાબાની જમીન, બિન ઉપજાઉ જમીન હોય એ જમીન મળવાપાત્ર છે. એ 18 જાન્યુઆરીના રોજ પરિપત્ર થયેલો છે. મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. તો પ્રસ્તાવનામાં અહીં તમે જોઈ શકો છો કે પ્રસ્તાવનામાં એ જનરલી એ જ વાત લખેલી હોય કે સરકાર છે એ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેતી હોય છે અને આવી જે રજૂઆતો સરકારને મળેલી હોય એના આધારે સરકારે આવું કંઈક નક્કી કરેલું હોય કે આ રીતે આપણે આ સરકારી ખરાબાની જે પડતર જમીન છે, બિન ઉપજાઉ જમીન, એ ખેડૂતોને એ વાવવા માટે, આ જે વૃક્ષ ઉછેર માટે, જે બાગાયતી પાકોની ઔષધિ તેમજ જે બાગાયતી પાકો છે એના માટે આપણે આપીએ. તો એ પ્રસ્તાવના એ ઉપર છેલ્લી તમારે વાંચી લેવાની છે, જે વિડીયોને પોઝ કરીને. એમાં કોઈ સમજવા જેવી બીજી કોઈ વાત નથી. એના હેતુ છે એ પણ તમે જોઈ શકો છો કે બિન ઉપજાઉ સરકારી પડતર જમીન લીજ ઉપર આપી વિવિધ બાગાયતી પાકો અને ઔષધીય પાકોના વાવેતર હેઠળ લાવી વાવેતર વિસ્તારમાં વધારો કરવો અને એવી આ તકો ઉપલબ્ધ કરવી, અને આ એ પ્રકારના હેતુઓ હોય છે. હવે ખાસ મહત્વનો ઠરાવ છે કે ઠરાવમાં શું જોગવાઈ છે. તો ઉપર પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ આ યોજના અંતર્ગત બિન ઉપજાઉ સરકારી પડતર જમીન ઉપર બાગાયતી તેમજ ઔષધીય પાકની ખેતી કરવા માટે પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઉપલબ્ધ જમીન પૈકી સરકારી જમીન છે એ સરકારશ્રી તરફથી નક્કી કરાયેલ બ્લોક સર્વે નંબરમાંથી 50,000 એકર, એટલે જે 20,000 હેક્ટર જમીનની ફક્ત બાગાયતી અને ઔષધીય પાકોના એ વાવેતર માટે લીઝ ઉપર લાંબા ગાળાની ફાળવણી કરવામાં આવશે. તો આ યોજના હેઠળ આ જિલ્લા છે એ ખાસ નોંધવા જેવા છે. તો આ યોજના હેઠળ નક્કી કરેલ વિસ્તારો અને સર્વે નંબરોની બિન ઉપજાઉ સરકારી પડતર જમીનની યોગ્ય માવજત અને અન્ય આનુષંગિક સુવિધાઓ અંગે જરૂરી મૂડીરોકાણ કરી શકે તેવા પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને વિવિધ બાગાયતી તેમજ ઔષધીય પાકોના વાવેતર માટે લીઝ ઉપર નીચે મુજબની શરતોએ આ ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. તો કેટલીક શરતો છે, એ શરતો પણ ખાસ નોંધવા જેવી છે. જમીન પસંદગી અને ફાળવણીની પ્રક્રિયા આખી આપેલી છે. ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપની કે ભાગીદારી પેઢીને ફાળવી શકાશે. આ યોજના હેઠળ પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 એકરથી 1,000 એકર, એટલે કે 50 હેક્ટરથી 400 હેક્ટર સુધી રહેશે. સરકાર તરફથી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં ઉપલબ્ધ બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી ફાળવપાત્ર જમીનના બ્લોક સર્વે નંબરની ઓળખ કરી કલેક્ટરશ્રીની અધ્યક્ષતાવાળી જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિની આ પ્રક્રિયા એ કરશે અને એક યાદી તૈયાર કરશે.
તો આખી આ સમિતિ બનાવશે, એના અધ્યક્ષ છે એ કલેક્ટરશ્રી રહેશે. તો આ જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ તરફથી ફાળવાપાત્ર જમીનની જે તૈયાર કરવામાં આવેલી છે યાદી, એના આધારે મહેસૂલ વિભાગના પરામર્શમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જમીનની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. તો એ યાદી છે એ તમે ઓનલાઈન ત્યાં જોઈ શકાશે આઈ ખેડૂત પોર્ટલ પર. એ સરકાર દ્વારા એ જાહેરાત કરાશે. ક્યારે જાહેરાત કરાશે? તો એ રાજ્ય સરકારની જે કમિટી હોય એ જે મહેસૂલ વિભાગના પરામર્શમાં રહી એ કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા એ આખી યાદી છે જાહેર કરવામાં આવશે. અને યાદીમાં નક્કી કરાયેલ બ્લોક સર્વે નંબરની જમીન પૈકી જે જમીનમાં બાગાયતી કે ઔષધીય પાકોની ખેતી કરવા માગતા હોય તે જમીન ભાડાપટ્ટેથી મેળવવા અરજદારે પોતાના જમીન વપરાશના આયોજન સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો એ ખેડૂતોએ અરજી કરવાની છે. ક્યારે કરવાની છે? તો જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે યાદી આઈ ખેડૂત પોર્ટલ પર કે આ સર્વે નંબર છે એ અમે ખેડૂતોને કે સક્ષમ વ્યક્તિઓને કે કંપનીને અથવા ભાગીદારી પેઢીને એ ફાળવવા માગીએ છીએ ઔષધીય પાકોના વાવેતર માટે અને બાગાયતી એ પાક માટે. તો એ યાદી જે હોય સર્વે નંબર એ બહાર પડ્યા બાદ એ અરજી કરવાની રહેશે. આ લોકોએ, ખેડૂતોએ અને સંસ્થાઓએ કે અન્ય સક્ષમ વ્યક્તિઓ, કંપની કે ભાગીદારી પેઢીએ તો એ અરજી કરવાની છે. માંગણીદાર શ્રી તરફથી ઓનલાઈન મળતી દરખાસ્તની રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિ તાંત્રિક ચકાસણી કરશે અને યોગ્ય જણાતી દરખાસ્ત રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિને હાઈ પાવર કમિટી એવું નામ આપવામાં આવેલ છે અને ભલામણ સહિત મોકલી આપશે. અને રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય કમિટી છે હાઈ પાવર કમિટી, એ દરખાસ્ત ચકાસી જમીન ભાડાપટ્ટે આપવા અંગે મંજૂરી આપશે. આ અંગે રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ છે એનો નિર્ણય છે એ આખરી રહેશે. એના અધ્યક્ષ છે એ આપણા મુખ્યમંત્રી રહેશે. આગળ એ આવશે કે અધ્યક્ષ એના કોણ હશે, આખી ડિટેલમાં આવશે. તો જમીન ભાડાપટ્ટેથી ફાળવવાની રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ હાઈ પાવર કમિટીની મંજૂરી મળી હતી. જિલ્લા કલેક્ટર શ્રી નિયત સિક્યોરિટી ડિપોઝિટ મેળવી પટ્ટેદાર સાથે ત્રિપક્ષીય લીઝ કરાર મહેસૂલ વિભાગના પ્રતિનિધિ તરીકે સંબંધિત કલેક્ટર શ્રી, કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના પ્રતિનિધિ તરીકે સંબંધિત નાયબ બાગાયત નિયામક શ્રી અને એ પટ્ટેદાર એમ કરી જમીનની ફાળવણી કરશે. તો એ આખી આ પ્રોસેસ છે આ રીતે થશે. અને એ જે તે લાભાર્થી હોય, ખેડૂત હોય કે કોઈ સક્ષમ વ્યક્તિ કે ભાગીદારી પેઢી કે કંપની, એને આ રીતે જમીન છે એ ફાળવવામાં આવશે. હવે ભાડાપટ્ટાની મુદત અને દર કેટલો રાખવામાં આવેલો છે એ પણ આપણે જોઈ લઈએ. તો જમીનની ભાડાપટ્ટાની મુદત 30 વર્ષની રહેશે. પટ્ટેદાર અને સરકારશ્રીની પરસ્પર સંમતિથી સરકાર દ્વારા ભાડાપટ્ટાની મુદત પૂર્ણ થયેથી મુદત લંબાવવા એ વિચારણા પણ કરી શકાશે. તો એ ભાડાપટ્ટાની જમીન માટે બેઝિક ભાડાના દર આ રીતે નક્કી કરવામાં આવેલા છે. 5 વર્ષ માટે કોઈ ભાડું નહીં લેવામાં આવે ને ત્યારબાદ છે એ 10 વર્ષ માટે 100 રૂપિયા છે પ્રતિ એકર પ્રતિ વર્ષ. એ રીતે આખો દર છે. જે 10 વર્ષ પછી હોય તો એ પ્રતિ વર્ષના રૂપિયા લેવાના છે અને પ્રતિ એકર દીઠ 100 રૂપિયા. અને 11 થી 20 વર્ષ માટે 250 પ્રતિ એકર પ્રતિ વર્ષ લેવાના છે. અને 21 થી 30 વર્ષ માટે 500 રૂપિયા પ્રતિ એકર પ્રતિ વર્ષ. એ સિક્યુરિટી ડિપોઝિટ છે એ 2500 રૂપિયા એ પ્રતિ એકર રહેશે. અને જે જમીન ફાળવણી વખતે એક સાથે જ ભરવાના રહેશે. પટ્ટેદારે 5 વર્ષમાં પ્રોજેક્ટમાં મંજૂર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન ઉપર કરવાનું રહેશે. અને જમીન ઉપર આયોજન મુજબનું ડેવલપમેન્ટ થયેથી રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિની ભલામણથી 5 વર્ષ બાદ 90% થાપણ પરત મળવા પાત્ર થશે. તો જે ડિપોઝિટ છે એ પરત મળવા પાત્ર છે એ પ્રકારનું અહીં લખેલ છે કે ડેવલપમેન્ટ થયેથી રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિની ભલામણથી 5 વર્ષ બાદ 90% થાપણ છે એ પરત મેળવવા પાત્ર થશે. તો એ 90% રકમ પરત મળી જશે. જ્યારે બાકીના જો હપ્તો છે સંતોષકારક લીઝ પૂર્ણ થયેથી મળવા પાત્ર થશે. એટલે કોઈ બહુ મોટી રકમ નથી. જે 2500 રૂપિયા છે
એ બહુ મોટી રકમ નથી. જે લોકો ખેતી કરવા માગે છે એ લોકો માટે કોઈ એ બહુ મોટી રકમ નથી. એ 2500 રૂપિયા પ્રતિ એકર રકમ છે એ ડિપોઝિટ છે, અને કોઈ બહુ મોટી રકમ પણ નથી. કરારમાંથી મુક્તિ લીઝ ટ્રાન્સફર અંગેની જોગવાઈઓ છે. તો એ લીઝ ટ્રાન્સફર છે, લીઝ ધારક લીઝની મુદત પૂર્ણ થતાં પહેલાં જમીન પરત આપવા માગતા હોય તો જમીન સરકારને એ પરત પણ આપી શકશે, અને એની જોગવાઈ પણ અહીં આપેલી છે. એનું કોઈ ખાતેદારનું મૃત્યુ થયું હોય તો સીધી લીટેના વારસદારને લીઝ ધારક તરીકે ચાલુ રાખી શકાશે, અથવા તો એ ચાલુ રાખવા ન માગતા હોય તો એ લીઝને છે સરકારે પરત સરકારને આપી પણ શકાશે. ને કોઈ કંપનીઓ હોય તો એ સંસ્થાઓ કે કંપની કે ભાગીદારી પેઢી તો એ મુદત પૂર્ણ થતાં પહેલાં જમીન સરકારને પરત આપી શકશે, અથવા અન્ય સંસ્થા કંપની કે ભાગીદારી પેઢીને રાજ્ય કક્ષાની હાઈ પાવર કમિટીની પૂર્વ મંજૂરીથી એ લીઝ ટ્રાન્સફર પણ કરી શકાશે. ને લીઝની મુદત પૂર્ણ થતાં પહેલાં જમીન પરત કરવાના કોઈ પણ કિસ્સામાં સરકારશ્રી પાસેથી કોઈ વળતરની માંગણી કરી શકાશે નહીં, અને કોઈ વળતર આપવા પાત્ર નહીં થાય. તો આ રીતે છે એની મુદત પણ હોય છે, અને પરત કોઈને લીઝ આપી દેવી હોય તો પણ એ આપી શકાય છે. સરકારશ્રી તરફથી મળવાપાત્ર અન્ય સહાય, આમાં જે સરકાર જમીન તો આપે છે, આ ઉપરાંત પણ કંઈક સરકાર દ્વારા એ જે ખેડૂત ખેતી કરવા માગે છે ઔષધિ પાકોની, બાગાયતી પાકોની, એમના માટે કંઈક બીજા પણ લાભો છે. તો પટ્ટેદારને નજીવા દરે જમીન ભાડા પટ્ટેથી ફાળવણી કરવા ઉપરાંત નીચે મુજબની અન્ય સવલતો અને સહાય પણ મળવાપાત્ર થશે. તો પ્રોજેક્ટમાં નિયત વ્યવસ્થા જેવી કે સૂક્ષ્મ સિંચાઈની આધુનિક ટેકનોલોજીવાળી ટપક કે ફુવારા પદ્ધતિ માટે ટોપ પ્રાયોરિટીમાં ડ્રીપ સ્પ્રિંકલ સેટનો એકમ ખર્ચ જીજીઆરસીના નિયત દર મુજબ મળવાપાત્ર ખર્ચના 70%ની મર્યાદામાં ફક્ત એકવાર સહાય મળવાપાત્ર થશે. અને પટ્ટેદારને ટોપ પ્રાયોરિટીમાં કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવશે. આ ખાસ અગત્યનું છે કે વીજ જોડાણ હોવું એ મહત્ત્વનું છે, તો જ એમાં ખેતી કરી શકાય. તો વીજ જોડાણ પણ આપવામાં આવશે. એ જે લોકો એ જમીન છે એ સરકારી ખરાબાની જે પચાવી પાડેલી છે, અથવા તો વારીને પોતાનું જે જમીન છે એ જે વાડી અને એનું ગુજરાન ચલાવતા હોય 2-5 વીઘા કે 10-12 વીઘા, એ લોકો અત્યારે કોઈ કૃષિ વીજ જોડાણ ધરાવતા નથી. તો ઘણા લોકોને એમાંથી પણ જે મુક્તિ મળશે અને કૃષિ વીજ જોડાણ પણ આપવામાં આવશે, અને સરકાર એના બદલામાં જે નજીવો ભાડું જે વ્યક્તિ પાસેથી લેશે. હવે એના માટે કંઈક શરતો છે આ નવું કૃષિ વિષયક જોડાણ એ મેળવવા માટે. તો એ શરતો પણ અહીં લખેલી છે. એ 7, 12, 8 અને 6 નંબર હકપત્રકના ઉતારાઓ અને ચતુસીમાનો દાખલો કે દાખલા સાથેની એ અરજી વીજ કંપનીની સંલગ્ન પેટા વિભાગીય કચેરીને કરવાની રહેશે. અરજદારે રજિસ્ટ્રેશન ચાર્જ પણ ભરવાનો રહેશે. તો એ જમીન મળતી હોય તો આ બધું એ ભરવાનુંમાં કોઈને કોઈ વાંધો પણ નથી હોતો. તો એ તમે માત્ર તમારા જે વિડીયોને પોઝ કરી એમ મોબાઈલમાંથી એ તમે વાંચી શકશો. બહુ શરતો છે, કોઈ આકરી નથી, એ સંતોષકારક શરતો છે, અને તમને પોસાય પણ એમ છે. તો આ રીતે શરતો છે, એ તમે વિડીયોને પોઝ કરીને જોઈ લેજો. અન્ય શરતો પણ આપેલી છે. અહીં બધી શરતો આપેલી છે કે પ્રથમ હકમાં માલિક તરીકે સરકાર જ રહેશે, અને આનાથી કોઈ ખેડૂત ખાતેદાર પણ એ બની નહીં શકે, એવો કોઈ દાવો પણ નહીં કરી શકે, એવી પણ જોગવાઈ છે. ઘણાને એવું હોય કે અમે બિન ખાતેદાર છે, ખેડૂત નથી, અને આ ભાડા પટ્ટે સરકાર પાસેથી જમીન લઈ લઈએ, તો એવા લોકો એ ખેડૂત બની નહીં શકે, એ માત્ર પટ્ટેદાર તરીકે જ રહેશે, અને એવા કોઈ લાભ નહીં મળે ખાતેદાર ખેડૂતના. તો એ રીતની પણ અહીં જોગવાઈ છે, શરતો આપેલી છે. અને સમિતિઓ અહીં આપેલી છે. સક્ષમ સમિતિઓ જે છે જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિઓમાં અધ્યક્ષ છે એક માનનીય કલેક્ટરશ્રી છે, અને ઉપાધ્યક્ષ છે એ માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે. ત્યારબાદ એના જે સભ્યો પણ છે એ અહીં આપેલા છે. અને જિલ્લા કક્ષાના સમિતિ છે એના કાર્યો પણ અહીં આપેલા છે કે એ યાદી તૈયાર કરશે. જમીનની જે કંઈ હોય, જે સર્વે નંબરની જમીન હોય એ યાદી એક તૈયાર કરશે,
અને એ યાદી છે એ દબાણ કે અન્ય ઉપયોગમાં ન હોય તેની ખાતરી કરી ફાળવણી માટે જાહેર કરવા મંજૂરી અર્થે કૃષિ અને સહકાર વિભાગને એ મોકલી આપશે. ત્યારબાદ એ ભલામણ પણ કરશે. લીઝની મુદત ટૂંકાવા, લંબાવવા કે તબદીલ કરવાની અરજીની ચકાસણી કરી જરૂરી જણાય રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિને અભિપ્રાય સહિત જે રજૂ કરશે. આ રાજ્યની ટેકનિકલ સમિતિના પણ કાર્યો અહીં આપેલા છે. ત્યારબાદ છે એ રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ અને હાઈ પાવર કમિટી એવું નામ આપવામાં આવેલ છે. એના અધ્યક્ષ છે માનનીય મુખ્યમંત્રીશ્રી છે. ત્યારબાદ એ નાયબ મુખ્યમંત્રીશ્રીના સભ્યશ્રી છે અને કૃષિ મંત્રી અને મહેસૂલ મંત્રી પણ એના સભ્યો છે. તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૃષિ એ પણ એના સભ્ય છે અને મુખ્ય સચિવશ્રી છે એ પણ એના સભ્ય છે. અને અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ એ બંને અધિક મુખ્ય સચિવશ્રીઓ એમના સભ્ય છે. અને જે કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગના સચિવશ્રી છે પણ એના એ સભ્ય સચિવ છે. તો આ રીતે આખી આ કમિટીઓ છે એના કાર્યો પણ એ રીતે રહેશે. તો સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. આ બાબતે કોઈ સરકાર દ્વારા હવે પછી ક્યારેય પરિપત્રો બહાર પાડી અને કોઈ યાદી મંગાવવામાં આવે કે યાદી જાહેર કરવામાં આવશે તો એ કયા જિલ્લાની કરવામાં આવશે ને કયા જિલ્લાની નહીં કરવામાં આવે તો એ જે તે જિલ્લાની ડિટેલ પણ હું તમને અમે આપતા રહીશું. તમે આ ચેનલ પર બન્યા રહેશો અને જમીન મિલકતને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં લખજો. એક વખત કોમેન્ટમાં પ્રશ્ન લખ્યાથી તમને જવાબ ન મળે તો બીજી વખત પણ કોમેન્ટ કરજો. કારણ કે આપણા જે જોઈન મેમ્બરો છે, આપણી ચેનલના મેમ્બરો એ જે આપણી ચેનલ જોઈન કરેલી છે એ લોકોના પ્રશ્નો ઉપર દેખાય છે અને જે લોકો સામાન્ય મેમ્બરો છે એના પ્રશ્નો એ નીચે દેખાય છે. એટલે ઘણી વખત એવું બને કે તમારા પ્રશ્નો છે અમારા સુધી પહોંચતા નથી. જે જોઈન મેમ્બરો વધારે હોવાના કારણે એ મેમ્બરોને એના પ્રશ્નો જ ઉપરના ભાગમાં અમને એ રિફ્લેક્ટ થતા હોય છે. તો તમે બીજી વખત પણ કોમેન્ટ કરજો જેથી તમને એ પ્રશ્નોનું સમાધાન પણ મળી શકશે અને આપણી ચેનલ તમે જોઈન પણ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ.